50 વર્ષથી ઓળખું છું લાલભાઈ તપ કરતી ઓશો મને ધૂણતા નો ભાવ ઉઘાડી ઓશાના સબજી ભવો ભવજી વ્યાપાર આદરેલા છે બંધવો છે મને ભાવશે વડી 20 ઓવરની મેચ હોય કદાચ ઓપનિંગ જોડી હારી રમી હોય 17મી ઓવરમાં દાવ આવે તો થોડું કઈ કંટાળીને આઉટ થવાય હું રાજુ મોડા આવી છું કઈ મોડી થોડી છું અને જિગ્નેશ મારા હું પ્રેક્ટિસની જરૂર છે અનાડી પ્રેક્ટિસ કરી હું ફિલ્ડની ખેલાડી છું પંચો પણ મારી બોન દીકરી મારી ગાય કુવાસી તાના જિગ્નેશ ના લઈ મલક માંથી મહેમાન આવ્યું છે અને મારો જીવન બારદી માતાનો બાપા 100 પડ્યું પણ પંચો જો વિહેત બોલતી છું આશીષ ભણા આ ડાયરો મારો દેવડો હશે શેજે હું પારકર પોબા ગોદડદી માતા આટલા વાજે બોલતી છું રાજુ અને જિગ્નેશભાઈ ઘડિયાળ જોઈને બોલાય નકર માતા આપણી ખોટી પડે હમણાં હું માતા એમ કહેતી કે 5 ને પહોંચે ખમા હું તરત રાજુ નું ઉભા થવું તું ચેડીથી કે 4 ને 25 પણ મારો વિહેતનો ભગવાન વડીલ બોલતો છે સુરેશ રાત આખી રમેલ સારી માતા સારા ભુવા પણ રાજુ ઉલવા રાતનો દાડો પણ જિગ્નેશભાઈ ધૂણવું વિજયને એમ કીધી કે મારો ભુવાનો સ્પેશિયલ શોખ શરીર સાથ નહીં હાલતું બહુ કાલ મારા ભુવાને જિગ્નેશને 2-3 મિનિટ મળ્યા હતા પણ મારો ભુવો પછી ઓમ હેડતો થયો કદાચ જિગ્નેશને એવું છે કે શબ્દ મારા કોને નતા પડ્યા નાના પડ્યા હતા જિગ્નેશે એવું કીધું કે શરીર સાચું જિગ્નેશભાઈ મારો જીવન બારડી માતાનો શાવન ભગવાન બોલતો હશે વભળજો બાપા રમેલ વીતી રહે વિડિયો ક્લીન આવે પણ લાલા મારા વિહતના ભગવાન વડીલ રાજેશ જો શેજે દેહુડાના વારડી ભયા માતા બોલતી છું પણ સુરેશ 4:30 થવું છે અને હું ભરપૂર ચુવાળ કણહાગોરના હાલની માતા બોલું છું પણ હું કણહાગોર વણપોરનું રાકેશ દેરું છું ભયા અને મારો વિહેતનો ભગવાન બોલતો છે જિગ્નેશભાઈ વર્ષ 1.5-2 વર્ષ પહેલા એક રમેલ હતી સુરેશ નાગજી પણ સૌજી દોણા ચોખા હોય પડ્યા હતા ખાલી જોડે દાલ દીધા પણ જગ્નેશ ઉઠો કીજે વેણ કર્યું અને વેણમાં 13-11 નહીં વિજય જીવન બારદી માતા હશું મારો વિહેતનો ભગવાન બધા વિજય ના દેજો જિગ્નેશ સંતોષ રાખ મરી દુહારિયા વડલાની
મારા ડોલરના નિરાવી હે જાઓ પર્વત વેળાધીરો કોટના માદળિયા હૈયાના હરદેરા નો ધરના ધરનો પિયોરિયાના પિયોરાઓ મારા વડલે વાહો કરના એ દેરા એ વડજે એકે પોંદડું નતું ઉપર અન કોયલ કૂ કૂ કરે 8-10 કોયલો નીકળી રાજુ લાલભાઈ ચોખા જેટલું પોંદડું નહીં હાથ મળનું રાજુ ઝાડ અને બીજી 7-8 કોયલો નીકળી જોઈ નશી જિગ્નેશભાઈ કોયલ ને અહીંયા બોલતી જોઈ નથી કે એક કે પોંદડું નહીં કેવો વારો આવ્યો હોય પછી વળી બપોરે બધી ભેળી થઈ કે એક કે પોંદડું નતું નિયો ટવકતો તો હારા નતા લાગતા કે ભાઈ વાબળો એક દાડી એ ઘટાદાર હતું અને એ દાડ મને એને ટેકો આલેલો મારાથી એ ભૂલા હે નહીં એટલે દાડા એક વખત તો જઈને બોલે ને બોલે એમ જો કદાચ દેહુડની માતા છું વિજયભાઈ અને જો મારા વિહેદ નિર્મલ મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે પણ બાપા ઓમ કરીને ઉભા થઈ રહ્યા પણ એમ નહીં કહેતા ઓમ આવતારો સુરેશ પણ કીધું ભાઈ ગાડી ઓમલું કે ગાડી ઓમલું પણ વાતે વળ્યા હતા પણ જો વિહેદ બોલતી છું મારો જીવન બારની માતાનો ભગવાન બાપા બોલતો હશે દેહુડાના બારની જિગ્નેશભાઈ રાજેશભાઈ લિસન્સ ટુ મી મારી વાત ઓભળો બાપા પણ સહેજે વિહેદ છું મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો હશે સહેજે જિગ્નેશ ઓયથી ધૂણીને હેડે જો કદાચ તમારા ઘરનો 12 મહિને કદાચ લોટ શેચીને મને કદાચ ધૂપ આલતા હશો લાલા જગત લોટને શેચીને જ મને ધૂપ આલે હ આવતી સાલ કદાચ નોરતની આઠમ હોય તારા અવધોરના ઘરનું શેચેલા લોટનું કદાચ નૈવેદ લઉં રાજુભાઈ મારી પંચો માતા આવી મત પરોડે હારીજ તાલુકાની પંચો મારો વિજયભાઈ વિહેદનો ભગવાન બોલતો હશે
સેજે લાડા ઝુમના ગોગાલ ઓળખતી છું સુરેશ લાડા ઝુમના ગોગાને ઓળખતી છું નારી તાલુકાની માતા લાલા બોલતી છું આ બે ભાઈના પરિવાર વિજય સેજે જો કુંભળિયાની ચેહરની મારી કદાચ 20-25 વર્ષની ઓળખાણ હશે જગત તો સુરેશ કાલ અત્યારે વિજય પણ આ જગા ઉપર ફેર બોલવું ગમન પડે હરજી ગુંભળિયાના ઘરની વેળા ગમે તે હોય બદલવું તો માતા ના કેવરો આવું હરીત તાલુકાની માતા પૂછું તમે હોય એક ભાઈ સાત સમંદર પેલે પર રાજુ પણ વિજય હરજી મારા દેવના નોમના ગાયેલા છો અને મેઠી વરખડીની ચહેરનો ભરોસો રાખજો પણ સૌજી વિજય વધાવો નતો કર્યો તો મારા નોખેલા હશી તમે ગણ્યા હશી તો મેં સુરેશ નોખ્યા હશી તો મારા 5-9 ની વઈ અંજો દેહુડની માતા બોલતી છું બુન સૌજી એક વખત દોડા વાત નોખું ભૂલી ઘર બીજો મારા હરીત તાલુકે રહેવું ભો હાથમાં પતાળનું વેણ લાવું બગાડજે સૌજી ગઈ પાડી પડો ઓ વિહેદો મેલડી હિરિયો બાયને રોવે એ રશ્મેલ ઘરના ખૂણે રોવે ગાડજે રો
મોઢું ઝાલનારી ડાયરા વાળા ભાઈઓ જિગ્નેશભાઈ હેતીની શેતી છે ભાઈ હેતીની શેતી તમે પરોડીએ 5 વાગે બેહાડો તમે સાંજે બેસાડો પણ પ્યોર મળ્યું ચેવા ગાજ્યા નગર હતા જ ને ફેર પડે પ્યોર નો પંચો બે શબ્દ એ બોલી બે હું બોલું રમેલ પણ પંચો પણ સુરેશ સારી વેળા છે આશી આલવી છે આવ દોરો આજે નગર પારકર પોમા ગોદડજી માતા આટલા વાગે જિગ્નેશ બોલું છું રાજુભાઈ દૂધ બાજરી દીકરા કટમ ના કબીલો હગુ ન વાલુ ભોવડ ન ભટીરું પરંપરા તારા અવધરના ઘરના વાગી અને પરંપરા ગળે ગાતસી એવું હું હારીજ તાલુકાની વાતા કહું ધીરાભાઈ વેળા આશીની છે ધીરુવાલ ઉનાવાના મેમનો બાપા સાવન પંચો મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો છે પણ સુરેશ આશી આલીન બોલું છું કે આ જગા ઉપર જિગ્નેશ હરેક સેકન્ડ હરેક માણસની છેલ્લી હરેક માણસની હરેક સેકન્ડ છેલ્લી હ નગર ભારત દેશનો જેટલો લેબડો રહ્યો ને ભારત દેશનો જેટલો લેબડો એ બધા લેબડાનું પેમેન્ટ ચીકવે તો ભૂરિયાઓને 30 વર્ષ થઈ ગયા 30 વર્ષ પહેલા લેબડાનું પેમેન્ટ ચૂકવી ચૂક્યા છે એક દાડ એમ કહ્યું કે ચલો બધા મૂકી જો તો આપણે ખટારા કરવા પડી પણ પંચો એટલું બધું અક્ષીર વનસ્પતિ હે સૌજી આ બધો લેબડો આપણે હાલી ચૂક્યા છીએ પણ એમની એટલી એમની રેમ નજર કે આપણે પણ એમ કે ગમે તે કરો રાજુ હવે એ વિરામ ગોમના વડલા હે વિરામ ગોમના વડલા હે વિરામ ગોમના વડલા હે વિરામ ગોમના તમે મારામાં ન પરો તો હું તમારામાં ન પરોવો તમને નવરાશ ન હોય સેજે મને મરદની માતાને ના હોય પણ તમે મારા માટે સેકન્ડ નવરાશ લો ભાવ ના હારી જવું મારું નામ બિહારી પંચો તમે મારા માટે રગા નવરાશ લ્યો
ભુવાજીના માઇકનું પણ મારા વિહેતના ભગવાન બોલતા છે હું જીવન બારબી માતા છું. તમે આજ જો મારા માટે જિગ્નેશભાઈ નવરા જગ્યેશ આગલી રાતે 12 બીજના ધણીનો પાઠ હતો. 12 બીજનો ધણી ઘોડે ચડીને તમારી સહાય કરશે. પણ ધીરુ હાલ ઉનાવેથી ધીરા આશીષ ભોણા જો શેજે મામાની માતા પરોડીએ 5 વાગે બોલતી છું ચેહર શિકોતરને ઓળખતી છું. અમદાવાદની 52 બજાર વાવવાની વસ્તી સુરેશ આગવું તરી આવું એ નાની મોટી વાતો નથી. પણ કોક તમારું દેવ કોક પેઢીની પુનઈ પણ શેજે લીલું મકવાણીના ખરા વખાની રાકેશ માતા બોલતી છું. આ દેવનો ડાયરો હો મન એવા સંસાર અન એવા ઓળકાર મારા મન હિંસક ગમનપુરાનો ગોગો જ બેઠો હો અને તમને એમ કોઈ બીજે ભૂવો બેઠો એવું. પણ શેજે રાજુ મારો સૌજી વિહેતનો ભગવાન હશે અને તમારી રાજુભાઈ માતા હશું. પલ્યા દોરો પણ જો મારા વિહેતના ભગવાન એકલી ફોર્ચ્યુનર પડી બસની ચિંતા કોઈ બુલ દીકરી કરશો નહીં. પણ રાજુભાઈ એટલી હવે દેવીઓએ દયા કરી કે તમારા બંને ચૌધી BRTS ની લાઈનમાં નહીં ઉભું રહેવું પડે અને જો હશું ને તો નહીં ઉભા રહેવા દે નહીં ઉભા રહેવા દઉં. અને મારી નાતે તો જિગ્નેશભાઈ વાત છોડો ઘણો વખો વેઠ્યો. તમારી ત્રીજી ચોથી પેઢી ધૂણાઈની ત્રીજી ચોથી પેઢી પ્રભુતોબા પહેલા વરસાદ પડેલ લુગડા પલડી છેલ્લા વરસાદ સુધી એના એ લુગડા પણ મને નતા ભૂલ્યા. પહેલા વરસાદમાં સુરેશ લુગડા પલડી મારી નાત છેલ્લા વરસાદ સુધી એનું એ પણ ટેમ થાય એટલે મને ભૂલતા નતા. આ એનું તમને રિઝલ્ટ આવ્યું હો. દાડામાં તમે 3 વખત કપડા બદલી શકો 3 ગાડી બદલી શકો ને હજુ તો વર રાખો. આજે જો મારા દેહુડા જીવન બોર્ડની માતાના ભગવાન આટલું બધું હદ કરી હતી 2-3 પંખા મેલ્યા હોત તો પણ પંચો બાપા રાજુભાઈ પણ હું વિહેત બોલતી છું રાજુભાઈ પણ લાલા સહેજે જો જીવન કોણ પીપી કરે પણ વધાવો ન કરો. જો કદાચ મારું વેણ થયું છે તો પૂછી જો બીજે હાથ નહીં. રાજુ સહેજે માતા આવીશું ઘોડે ચડીને દોડવા. શૂટિંગ વાળા ભાઈઓ એવરીથિંગ ઇઝ ઓકે બધું બરોબર છે પણ ભૂવો લગા પણ સહેજે દેહુને શું કરે સૌજી એટલા માટે નહીં કરતા કે એ મને વાલા છે હું એમને વાલી છું. આ એ વાત છે. કોઈ મારો અને મારા ભુવાની સૌથી મોટા મોટી વસ્તુ મારો ભુવો ગાર્ડન તો આટલી જ પણ સુરેશે કીધું 10 વર્ષમાં મને વસ્તુ કાઢતો નહીં અને આ વસ્તુ કાઢવાની નહીં. પણ મારો વિહેતનો ભગવાન બાપા બધા બેઠા છો સુખ શાંતિ પણ પંચો સુરેશ સહેજે જો ભેળી હશું સૌજી સહેજે ભેળી હશું ધીરા માતા બોલતી વિજયભાઈ મસરૂ બીજોલના ગોગાના લાડા ઝુમરના ગોગાના ગોગા ગમન પર નામ પડી ગયું ગમન પર ગોગા ગમન પર બોડી હોય લાગે પણ નિર્મલ સહેજે મારો જીવન બારની માતાનો ભગવાન બોલતો છે લાલભાઈ 3જા મહિનાની 19 તારીખ થાહ ચૈતરનો પ્રારંભ થાહ 4થા મહિનાની 21 થશે અખાત્રી જશે. અને સહેજે લીલું મકવાણીની માતા અણદેજના ઉલવો જો ઘણા વર્ષોથી ભેળી હશું. દેલવાડા ધાર પર કોટવાની માતા લાલા ઓળખતી છું ગોગાન ઓળખતી છું. લાલાભાઈ મારો વિહેતનો ભગવાન સૌથી બોલતો છે વિજય
બાપા મારો બારડી માતાનો ભગવાન એમ કહેતો હશે હું ગોપી પટેલના માઢીની રાજુ માતા છું. રાજુભાઈ આ જેની રમેલ છે ને જે માતાના ફૂલ છે એ ફૂલ હોમી ઓગળી કરીને મારો ભૂવો બોલો. શનિવાર બપોરે 3 વાગે જાગ્યો પણ સુરેશે કીધું કે ચી માટીનો બન્યો છે. ના ના માટી બધાની એક છે પણ સમય ન ચાલ્યો હો કે આયો સમય જવા દેવાય નહીં. પણ એ પેલા પૂછું આ જે નાત બેઠી લાલા આ નાત બેઠી ને એની એક પેઢી નહીં એની 700 પેઢી જે થા આજે 133 હાકરી સૌજી બીજાની નહીં ગેમર ખાખડી નહીં મળા નાત વિજય આ નાતરી એને સુરેશ આ નાતે મારા ભુવાના માથે જે દાડ તડકો હતો વિજય તે દાડ આ નાતે 17 સોયા ખરા અને ભૂલું તો રોમ રૂઠે મારો રાજુભાઈ મારાથી રાખે જે ભૂલા છે નહીં. અને પરનાથ બેઠી છે સુરેશ પરનાથની પરંપરા ભગવાન ભલું કરશે. દેહુડ જીવણ બારની માતા બાપા પરોડિયાની ફેર છે રાજા કરણને હોનું વેચવું છે શેજે વિહેત આવી છું. પંચો જિગ્નેશભાઈ કોઈ દાડ નહીં આ નહીં કોઈ દાડો કોકનું કોક તત્વ હોય દેવ આવ્યું હોય એટલે આ બોલી આ હું કઈ અપૈયો લઈ ફરતી પણ પંચો પણ 20 મિનિટ થાય એટલે સુરેશે કીધું તમે આ કહો તો ટક 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 જણો બિસ્કો લાયો પણ હું જીવણ બારની માતા એમ કહું લાલા જતું રહેવું તું 10 વાગ્યાના ધણી ગઈ એક દાડાનું હોય રોજ પણ સુરેશ માણસોએ મારી વિહેતની અને મારા ભુવાની તમારી વાડ જોઈ વિજય નગર બીજો ત્રીજો મહિનો વિજયને એમને ગરબો ફેંકવો હોય એકલા ગાવું પડે અને રમેલજી તો 10 જણ ગાતા હોય એટલે હાહે મળે પણ વિજય સેકન્ડ વાડ જોઈએ છે. અને દેહુડાના બારડી ધીરા આશીષ ભણા જો ચેહર સિકોતર હોમું જોઈને દેહુડાની માતા બોલતી છું રાજુભાઈ પણ ગમન વંથોળ મોડા આયા વેલા આયા એના ઘેરે 2-3 દાડાથી ટોળવો છે ધણી થાચો માચો મોડો આવે અને કલાક વહેલો હેડે પડે થાચી જેલા માણસ હોય પડીની દીપો એ પોતે અહીંયા સુરેશ 100 ગોગા અને 100 દેવીઓ ધૂણી થોડું મેલીને જાહી તારી આવધોની 300 પેઢી વાપરશો ને અઠદ માથા લાગ્યો